i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકાના નવાખલથી કિંગલોડ જવાના માર્ગ પર આવેલા ધ વીકેન્ડ રિટ્રીટ ફાર્મ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। મળતી માહિતી મુજબ બોલેરો પિકઅપ, 4વ્હીલર કાર અને પેસેન્જર ભરેલી રિક્ષા અકસ્માતમાં સામેલ હતા। અકસ્માત દરમિયાન આગળ ચાલી રહેલી રિક્ષાને ટક્કર વાગતા તે રોડની નીચે ઉતરી ગઈ હતી, જેના કારણે રિક્ષાને ભારે નુકસાન થયું હતું। આ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। અકસ્માત બાદ બોલેરો પિકઅપનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। તેમને 112ની જાણ થતાં આંકલાવ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। નમસ્કાર દર્શક મિત્રો, i7 માં આપનું સ્વાગત છે। હું છું આપનો મિત્ર નરેન્દ્ર શર્મા। જે હાલ વાત કરવામાં આવે તો નવાખલ ચોકડીથી કિંગલોડ જવાના માર્ગ પર એક અકસ્માત સર્જાયો, જેમાં એક પિકઅપ કાર બોલેરો રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાતા, જો કેમેરામેનને કહું તો દ્રશ્ય બતાવો આપણને, એક ગાડીને ટક્કર વાગી, જ્યાંથી જે હાલ કેવી પોઝિશન છે અહીંયા પિકઅપની જે પાટાની હાલત જો, ત્યાંથી પિકઅપ ગાડીને ટક્કર મારીને રિક્ષા અંદર પેસેન્જર બેસાડેલા હતા અને પેસેન્જર બેસાડેલા તેને ટક્કર મારતા નીચે ખાડામાં પલટી મારી છે। પલટી મારતા એક મહિલાને મોટી ઈજા પહોંચી છે। 108 મારફતે એમને એમ્બ્યુલન્સમાં નજીકની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રિક્ષામાં જે રિક્ષાની હાલત આપ જોઈ શકો છો, જે પિકઅપ કાર દ્વારા જે ટક્કર મારતા જે રિક્ષા અત્યારે હાલ ખાડાની અંદર ઘૂસી જવા પામી છે। જેની સ્પીડમાં પિકઅપ આવતા ગાડીને ટક્કર મારી અને રિક્ષા ચાલકને ટક્કર મારતા રિક્ષા પલટી મારતા રિક્ષાની અંદર પેસેન્જર બેઠેલા રિક્ષાના દ્રશ્ય રિક્ષાના ભૂકા બોલી નાખ્યા છે। સ્થાનિક લોકો સાથે આપણે વાત કરીશું। શું ઘટના બની છે સાહેબ? આપનું નામ શું છે? દિલીપ નટુભાઈ જારિયા, સિંધોડ ચોકાડીપુરા। જે આ મોટા સાધન વાળા કોઈ જોવા માંગતા નથી સાહેબ। એ નાના રિક્ષાને તો કોઈ કશું જોવા જ નહીં, પાછળથી ટક્કર મારી છે। આ ઉઠીને કઈ બી રિક્ષા ચાલકના અંદર જે પેસેન્જર હતા એને કઈ બી થયું હોત તો જવાબદારી એ લેશે સાહેબ। તો આજે જે ઘટનામાં જે રિક્ષા ચાલકમાં જે પેસેન્જર તરીકે હતા, જે મહિલાને મોટી ઈજા પહોંચી છે, એ મહિલાને ક્યાં લઈ જવામાં આવે? 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે સાહેબ। તો આપ એના વિશે શું કહેવા માંગશો? સાહેબ, મોટા સાધન વાળાને જઈ સંભાળીને ચાલવું જોઈએ, નાના સાધન વાળાનો કોઈ વાંક નથી હોતો। તો આજે જે ટક્કર મારતા જે પિકઅપ દ્વારા જે ટક્કર મારવામાં આવી છે, એ પિકઅપના ડ્રાઈવર હાલ અત્યારે ક્યાં છે? એ તો સર ફરાર છે હાલમાં, એવું। ઓકે।